પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચા સંદર્ભે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે આ ગૃહની અંદર ચર્ચા થઈ શકે નહીં, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્યનું ચૂંટણી પંચ એ આ દેશની બંધારણીય રીતે સ્વાયત્ત સંસ્થાઓ છે. મતદાર યાદીથી લઈ ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ સુધીની તમામ કાર્યવાહી એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, જે સરકારના કાર્યક્ષેત્રમાં આવતું નથી. બંધારણીય રીતે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. જ્યાં સુધી મતદાર યાદી સુધારણા અંતર્ગત ઊભા થયેલા કેટલાક પ્રશ્નોના સંદર્ભે માનનીય નાણામંત્રીશ્રીએ ખૂબ સ્પષ્ટતા કરી છે. ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8 અને ફોર્મ નંબર 9 ની ભૂમિકા વિશે પણ એમણે પ્રકાશ પાડ્યો છે. જ્યાં સુધી ફોર્મ નંબર 7 માટે જે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે ત્યાં સુધી માનનીય નાણામંત્રીશ્રીએ પણ સ્પષ્ટતા કરી છે અને સામાન્ય સમજની આ બાબત છે કે ફોર્મ નંબર 7 એ ભર્યા પછી સક્ષમ અધિકારી શ્રી બીએલઓને પૂછ્યા પછી, બીએલઓ પાસેથી માહિતી લીધા પછી, એમ છતાં માહિતી લીધા પછી આવેદક અને જેમના સામે આવેદન છે એ બંનેને યોગ્ય સાંભળવાની તક આપ્યા પછી આ પ્રક્રિયાની અંદર પોતાનો નિર્ણય જાહેર કરે છે. જ્યાં સુધી સવાલ ફાઇનલ મતદાર યાદીનો છે ત્યાં સુધી હવે ફાઇનલ મતદાર યાદી ચૂંટણી પંચ દ્વારા બહાર પડી પણ ગઈ છે અને આ મતદાર યાદી ફાઇનલ મતદાર યાદી બહાર પડી ગયા પછી રાજ્યની અંદર એક પણ મતદાતાએ કોઈ પણ વિરોધનો સૂર આવ્યો હોય એવું સર્વવિદિત છે. મીડિયાને પણ આપ પણ એ બાબતથી સર્વવિદિત છો ને એટલા માટે હું કહું છું કે ચૂંટણી પંચે જે પ્રકારની પ્રક્રિયા કરી છે ન્યાયપૂર્ણ, પારદર્શક રીતે અને ખોટી રીતે એક પણ મતદાતા છે એનો મતાધિકાર ન છીનવાય એવા પ્રકારની કાર્યવાહી કરી છે. હું એમ માનું છું કે એ રાજ્ય સરકારનો વિષય નથી. કોંગ્રેસ જે આક્ષેપ ગૃહની અંદર કરે છે એક સીધી સાદી સમજ રાજનીતિની અંદર હોવી જોઈએ કે જે વિષય રાજ્ય સરકારમાં કાર્યક્ષેત્રમાં આવતો નથી એવા વિષયો વિધાનસભાના ફ્લોર ઉપર એના પ્રશ્ન ન થઈ શકે. આ પ્રશ્ન એ ચૂંટણી પંચના અધિકારીને કરવો જોઈએ કે આઈધર ફોટાવાળી મતદાર યાદી આવવાની છે, ફોટા વગરની આવવાની છે. હું એમ માનું છું કે બહુ સમજાઈ શકે એવા પ્રશ્નો છે કે જે પ્રકારે ચૂંટણી પંચની ફોટાવાળી મતદાર યાદી આવે છે, જ્યારે ચૂંટણીઓ આવવાની હશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ પણ જવાનું.